અને કહે છે, ભાઈ તું વેશ તો તે રાજા જેવું ધારણ કરેલું છે, કર્મ કેમ સુધરી જવા કરી રહ્યો છે, શું કામ આ બંનેને મારી રહ્યો છે? આ એક પગે ઉભો રહેલો બળદ તને શું નુકસાન પહોંચાડ્યું? એટલે કે હવે હું તને જીવતો નહીં છોડું, કેમ કે રાજાનું કર્તવ્ય છે એ પ્રજાનું રક્ષણ કરે, પ્રજાનું ભક્ષણ ના કરે. હું રહી શકું છું. તો 5 જગ્યા આ પરીક્ષિત રાજે કલિયુગને આપેલી છે. માટે હજુ પણ કલિયુગ પોતે આ 5 જગ્યામાં રહેતો છે. તો તમારું બધાનું ફરી એકવાર મારા નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે એક નવો જ ટૉપિક લઈને આવ્યા છીએ. એક નવી જ અજાણતા જે પ્રસંગો છે. આજે પણ આપણે એક અજાણતો પ્રસંગ લઈને આવ્યા છીએ. તો મિત્રો, લાસ્ટ સુધી અમારો વિડીયો જોયા કરજો. બરાબર, બહુ જ મજા આવશે અને બહુ જ રોમાંચક અને બહુ જ અજાણતો પ્રસંગ છે અને બહુ જ સમજવા જેવો એક આ પ્રસંગ છે. મિત્રો, તમે મહાભારતની અંદર કદાચ તમે પરીક્ષિત રાજાનું નામ સાંભળ્યું જ હશે. જે લોકો નવા હશે એ લોકો કદાચ નામ નહીં સાંભળ્યું હોય, પણ જે આધ્યાત્મિક લાઈનમાં જે જૂના થઈ ગયા છે અથવા જે લોકોએ મહાભારત વાંચી છે એ લોકોએ ચોક્કસ પરીક્ષિત રાજાનું નામ સાંભળ્યું છે. તો આજે આપણે થોડી ઘણી આપણે એ જ વિષયને લગતી વળગતી આજે વાત છે. બાકી એનો પૂરો પ્રસંગ આપણે આવતા વિડીયોમાં જોઈશું પરીક્ષિત રાજાનો. આજે આપણે વાત કરી રહ્યા છીએ ભક્તિ અને ધર્મની. આજે આપણે ધર્મના ટૉપિક પર વાત કરીશું. ધર્મ આ એક એવો ધર્મ છે, એટલે એવા બળદની વાર્તા છે કે જેના 3 પગ કપાઈ ગયા છે. થંબનેલમાં એટલે કે પોસ્ટરમાં તમે જોયું હશે કે એક બળદ છે જેના 3 પગ કપાઈ ગયા છે અને એક પગે ઊભો છે. એની આ વાર્તા છે. તો વાર્તા આપણે હવે ચાલુ કરીશું. પરીક્ષિત રાજા, આપણે એમની થોડીક વાત કરી લઈએ. અર્જુન, જે પરીક્ષિત રાજાના દાદા થાય, એમનો છોકરો અભિમન્યુ અને એમનો છોકરો પરીક્ષિત રાજા. આ એક પરીક્ષિત છે જે અશ્વત્થામા જ્યારે બાણ માર્યું ત્યારે ગર્ભમાં જેમનો મતલબ બચાવ થાય છે, ગર્ભમાં જેમનું રક્ષણ થાય છે. આ એક પરીક્ષિત રાજા છે. પરીક્ષિત રાજા પોતે રાજ્ય કરતા હતા, સુખીથી રાજ્ય કરતા હતા અને પરીક્ષિત રાજા વિચરણ કરતા હતા. ત્યારે તેમણે જોયું કે એક બળદ અને ગાયનું જોડકું છે, બંનેની જોડી છે. અને આ બંનેની જોડી એમને સામે દેખાઈ રહી છે. એમણે જોયું કે 3 પગ નથી એ બળદના, એક જ પગ છે. બળદ એક જ પગે ઊભો છે અને સાથેની બાજુમાં ગાય છે. ગાય દોરી પાતી થઈ ગઈ છે. અને આ બળદની તમે વિચારતા હશો કે આ બળદનું એક જ પગ કેમ છે, બાકીના 3 પગ ક્યાં ગયા? તો બાકીના 3 પગ જે છે, સત્ય, પવિત્રતા, તપ, પવિત્રતા અને દયા, આ 4 ચરણ છે, 4 શરણ છે, 4 ગુણો છે. એક એક ગુણ એક એક યુગમાં સમાપ્ત થાય છે. સત્યયુગમાં સત્ય સમાપ્ત થયું, ત્રેતાયુગમાં તપ ઓછું થયું, દ્વાપરયુગમાં પવિત્રતા ધીરે ધીરે ઓછી થઈ અને હવે એક જ પગ એટલે ફક્ત બળદ દયા પર જ ઊભો છે. એટલે તમે જોયું હશે કળિયુગમાં લોકોને હજુ દયા આવે છે. બાકીના જે 3 પગ છે અને બાકીના 3 ગુણો છે એ હવે કલિયુગના માણસોમાં હવે રહ્યા નથી. કહેવાનો ભાવાર્થ એવો છે કે હવે બળદ જે છે એક જ પગે કેમ ઊભો છે, એનું કારણ એક જ છે કે હવે આ દુનિયામાં ફક્ત દયા જ બચી છે. બાકીના 3 જે પગ છે એ કપાઈ ગયા છે. બાકીના 3 જે ગુણો છે એ કપાઈ ગયા છે. તેમણે જોયું કે એક જોડકું છે પરીક્ષિત રાજા, બળદ એક પગે ઊભો છે, બાજુમાં ગાય છે દોરી પાથરી
આ ગાય જે છે બીજું કોઈની પણ ભક્તિ છે, દુબળી એટલા માટે થઈ ગઈ છે ભક્તિ કે પહેલાં જે ઋષિમુનિ જે ભક્તો હતા ભગવાન ગાતા હતા, ભક્તિ કરતા હતા, માટે એમને હરેભૂરી રહેતું હતું, હરીભરી મતલબ ભક્તિ રહેતી હતી, શણગારી રહેતી હતી, હષ્ટપુષ્ટ રહેતી હતી. પણ ભક્તિ હવે ભક્તોની સંખ્યા ઓછી થઈ જવાના કારણે ભક્તિને પૂરતું પોષણ નહીં મળતું હોવાના કારણે એ પોતે હવે ડૂબી થઈ ગઈ છે. બરાબર, પ્રસન્ન હવે રહેતી નથી. આવું એક આ જોડકું છે અને આ જોડકાને એક શૂદ્રના મતલબ જે કર્મ કરતો હોય શૂદ્રની માફક એ કર્મ કરતો પુરુષ જે છે એ આને લાકડીથી મારે છે, મતલબ બળદને ગાયને. પરીક્ષિત રાજા છે પોતે આ બધું જોઈ રહ્યા છે કે એક માણસ પોતાની માફક મારી રહ્યો છે બંને જણને, અને પરીક્ષિત રાજા બધું જોઈ રહ્યા છે. તો પણ પેલો જબરજસ્ત રીતે મતલબ પ્રહાર કરે છે, બહુ જ મારે છે બંનેને, બહુ જ પ્રહાર કરે છે. પરીક્ષિત રાજાને પછી આ બધું જોઈ રહેતા હોય છે. પરીક્ષિત રાજા બધીથી જોવાથી બધું સહન થતું નથી પરીક્ષિત રાજાથી આ બધું જોયું. માટે પરીક્ષિત રાજા પોતે પછી એની જોડે જાય છે અને કહે છે, ભાઈ તું વેશ તો તે રાજા જેવું ધારણ કરેલું છે, કર્મ કેમ સુધરી જેવા કરી રહ્યો છે, શું કામ આ બંનેને મારી રહ્યો છે? આ એક પગે ઉભરેલો બળદ તને શું નુકસાન પહોંચાડી રહ્યો છે? એટલે કે હવે હું તને જીવતો નહીં છોડું, કેમ કે રાજાનું કર્તવ્ય છે કે પ્રજાનું રક્ષણ કરે, પ્રજાનું ભક્ષણ ના કરે. માટે હવે તું જીવતો રહેવાને પાત્ર નથી, માટે હવે તું મૃત્યુને લાયક છે. માટે પરીક્ષિત રાજાએ નક્કી કર્યું કે હવે આને મારી નાખવું જોઈએ, કેમ કે આ સત્યનું પરમ કર્તવ્ય છે. માટે પરીક્ષિત રાજા પછી પોતે તલવાર ઉઠાવે છે. ત્યાં જ પોતે એ માણસ પોતે પગમાં નમી જાય છે, પગમાં પડી જાય છે, મને માફ કર્યું, મને માફ કરી દો, એવું રટણ કર્યા કરે છે. પરીક્ષિત રાજાને તરત દયા આવી જાય છે. પરીક્ષિત રાજા કહે છે કે ચરણોમાં આવેલો, શરણોમાં આવેલો કોઈ પણ માણસ દંડે લાયક નથી. એ માણસને પશ્ચાતાપ થાય છે અને પૂરી વાત હવે કહે છે. અને આ માણસ બીજું કોઈ નહીં પરંતુ કળિયુગ હતું. કળિયુગ પછી બધી વાત પૂરી કરે છે, બધી વાત નિરાંતથી કહે છે પરીક્ષિત રાજાને કે મારું નામ કળિયુગ છે અને મને માફ કરી દો. મારો સમય ચાલુ થઈ જવાથી અને કૃષ્ણ ભગવાન પોતે પોતાના ધામમાં ગયેલા હોવાથી, કૃષ્ણ ભગવાન પોતે જે દિવસે પોતાના સ્વધામમાં પરત ફર્યા ત્યારથી કલયુગે પોતે પોતાનું સામ્રાજ્ય અહીં જમાવી દીધું છે અને નગરજનોમાં અને રાજ્યમાં બહુ પ્રકારના ખરાબ કામો, નિંદનીય કામો થવા લાગ્યા હતા. પરીક્ષિત રાજાએ માફ તો કરી દીધો. પરીક્ષિત રાજાએ એક વાત કરી કે હવે હું તને જગ્યા બતાવી, એ જગ્યામાં તારે રહેવાનું છે, બીજી કોઈ જગ્યામાં રહેવાનું નથી. બધી જગ્યાએ તું રહીશ તો તારા મૃત્યુનું શું થશે? હવે તમે વિચારતા હશો કે પરીક્ષિત રાજાએ કલયુગને શું કામ ના માર્યો? મારી નાખવું જોઈએ ને. તો પરીક્ષિત રાજાએ વિચાર કર્યો કે જ્યારે મારી નાખીશું કે કલયુગમાં લોકો ભક્તિનું જે ફળ જે છે તરત મળી જાય છે અને આટલું ઉત્તમ ફળ આપનારો આ યુગ છે, તરત જ મોક્ષ પ્રદાન કરનારો આ યુગ છે, તો પછી શું કામ આને દંડ આપવો? આ તો ભક્તો માટે શ્રેષ્ઠ વાત કહેવાય. તો કલયુગમાં ઓછી ભક્તિમાં તમે મોક્ષને લાયક થઈ જાઓ છો, મોક્ષને પ્રાપ્ત થાવ છો. માટે પરીક્ષિત રાજા પછી પોતે એને 4 જગ્યા પછી કે ભાઈ તારે આ જગ્યાએ રહેવું. પહેલી જગ્યા છે જુગાર, બરાબર, પછી દારૂ, બરાબર, સ્ત્રી સંગ,
અને બીજું જે છે એ અને ચોથી છે હિંસા. આ 4 જગ્યાએ મેળવવાનું. આ 4 જગ્યાએ પ્રાપ્ત કર્યા પછી પણ કલયુગ જે છે પોતે માનતો નથી અને એના સિવાય પોતે બીજી એક વધારે જગ્યા માંગે છે. હજુ મને એક જગ્યા આપો. તો પરીક્ષિત રાજાએ પછી વાત કરી કે સારું કંઈ વાંધો નહીં, અને બીજી એક જગ્યા આપું છું. એ તો સોનાના પણ રહી શકે છે. તો 5 જગ્યા આ પરીક્ષિત રાજાએ કલયુગને આપી છે. માટે હજુ પણ કલયુગ પોતે આ 5 જગ્યામાં રહેતો છે. તો મિત્રો તમે સમજ્યા હશો કે બળદ જે છે એનો એક પગ કેમ હતો આજની વાર્તામાં, એના 3 પગ કેમ કપાઈ ગયા હતા, 3 પગવાળો આ બળદ કોણ હતો એ બી તમને ખબર પડી. આ બળદ કોઈ બીજો ધર્મ હતો અને એની જ આજે આપણે વાર્તા સાંભળી છે. આ વાર્તા કેટલા લોકોએ સાંભળી નહીં જોઈ, કેમ કે હવે લોકોએ ધીરે ધીરે શાસ્ત્રો વાંચવાનું ઓછું કરી નાખ્યું છે અને અમુક લોકોએ તો બંધ જ કરી નાખ્યું છે. માટે આવા અજાણતા પ્રસંગો વારંવાર આપણે લઈને આવ્યા છીએ આપણી ચેનલમાં, અને અજાણતા પ્રસંગો લોકો સમક્ષ રજૂ થાય, લોકોને જાણકારી મળે કે મહાભારત રામાયણમાં અને શાસ્ત્રોમાં શું શું આવ્યું હતું, શું શું સંચાર થયો હતો, કઈ કઈ સામગ્રી છે, કઈ કઈ જાણવાલાયક વાતો છે, એ બધું આપણે લઈને આવીએ છીએ. અને જાણ્યા પછી કેટલાય પ્રસંગો કેવા કેવા હોય છે ગુણકારી, એ બધું લઈને આપણે અહીંયા આવતા હોય છે મારી ચેનલમાં. આના પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કે પરીક્ષિત રાજાની વાર્તા. પરીક્ષિત રાજાની વાર્તા આપણે જોઈશું કે પરીક્ષિત રાજાને 7 દિવસ પછી તક્ષક નાગ કરડવાનો છે. એની આપણે પૂરી વાર્તા વિસ્તારથી સમજીશું. તો મિત્રો આજનો આ પ્રસંગ છે ઘણો જો હિતકારી છે, ગુણકારી છે, ઘણો સરસ પ્રસંગ હતો. જો તમને મારો આ પ્રસંગ સારો લાગ્યો હોય તો તમે ચોક્કસ પછી આ વિડીયોમાં તમે કોમેન્ટ કરી શકો છો. મળી પછી નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.